મારું નામ અશોક કુમાર રતિલાલ પંડ્યા. હું અત્યારે 74 વર્ષનો છું. 2023ના ડિસેમ્બર મહિનાની 17 તારીખે સવારમાં લગભગ 4:30 પોણા 5 વાગે જ્યારે હું બાથરૂમ જવા માટે ઊભો થયો ત્યારે અચાનક જ કેવી રીતે પડ્યો એ ખબર નથી, પણ ઊભા જ હું પડી ગયો અને ત્યાર પછી મારાથી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થાય એવું રહ્યું નહોતું. થોડીવાર પેઇન કિલર લઈ જોઈ, સ્પ્રે પણ મારી જોયો, પણ કંઈ ખાસ અસર થઈ નહીં. એટલે વધારે મૂવમેન્ટ કરવાનું ટાળી અને મારા દીકરાને અને એના મિત્રને બોલાવી અને 108 બોલાવી અને સીધા અમે વાયરોક હોસ્પિટલ કારેલીબાગમાં પહોંચ્યા. એ ફરજ ઉપર હાજર હતા એ ડૉક્ટરે એક્સરે પાડી અને જોયું તો મારા ડાબા પગમાં બોલની નીચેના ભાગનું જે હાડકું છે, ત્યાર પછી એમણે ફોન કરી અને ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ચિંતન પરમારને બોલાવ્યા. એમણે આવીને એક્સરે જોઈને કન્ફર્મ કર્યું કે ઓપરેશન સિવાય બીજો કોઈ આનો ઓલ્ટરનેટ નથી. એટલે મારા જેટલા રિસ્ક ફેક્ટર આપણે મેડિકલી કહીએ એ રિસ્ક ફેક્ટર જોયા પછી ત્યાર પછી તારીખ 21મીના રોજ, એટલે કે 17મીએ એડમિટ થયો, 18મીએ ઓપરેશન થયું, 21મીએ મને ગુરુવારના દિવસે ડિસ્ચાર્જ આપ્યો. મેં લાકડીથી ચાલવાનું એમની ડૉક્ટરની સૂચના પ્રમાણે ચાલુ કરેલું, પણ મારે લાકડીની પણ બહુ જરૂર પડી નથી. લાકડી સામાન્ય વાપરી હોય એવું મને યાદ. એ ઓપરેશન થયા પછી આજે લગભગ 5 મહિના પૂરા થયા. હું મારું બધું જ કામ પહેલાં જે નોર્મલી કરી શકતો હતો એ બધા જ કામો હું અત્યારે કરી શકું છું. માત્ર નીચે બેસવામાં એટલા માટે થોડું ધ્યાન રાખવું પડે કે એક તો મારી ઉંમર અને બીજું જો ઊભા થવામાં થોડીક ચૂક થાય અથવા થોડી ભૂલ થાય તો પણ શક્ય છે કે મને અને ડૉક્ટર ચિંતનને બંનેને ફરી તકલીફોમાંથી પસાર થવું પડે. એ ન થાય એટલા માટે એક દર્દી તરીકે પણ આપણી ફરજ છે કે રિપેરિંગ થયેલું આપણે યાદ રાખવું જોઈએ. અને રિપેરિંગવાળી વસ્તુ ઓરિજિનલ જેટલી મજબૂત તો ના જ હોય, કારણ કે જે વસ્તુ એ ફોરેન એલિમેન્ટ જ કહેવાય. એટલે વી હેવ ટુ ટેક કેર ઓફ અવર સેલ્સ. હવે જે વસ્તુ મેં હમણાં કહી કે હું જે કાર્યો પહેલાં નોર્મલી કરી શકતો હતો એ બધા જ કાર્યો અત્યારે કરી શકું છું. એનો અર્થ એવો કે હું અત્યારે ગાર્ડનિંગ કરી શકું છું, ઇન્ડિવિજ્યુઅલી ચાલી શકું છું, ઉપરાંત સ્ટેરકેસ ચડવાના હોય તો પણ મને કોઈ તકલીફ પડતી નથી. એટલે એમ કહી શકાય કે મારા આ ઓપરેશન પછી મારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે થોડુંક મારે ધ્યાન રાખવાનું, બાકી એ સિવાય બીજી કોઈ એક્સ્ટ્રા કેર કરવી પડે એવું નથી. હું મારું વ્હીકલ પણ સ્વતંત્ર ચલાવી શકું છું, કોઈ પણ પ્રકારની મદદ વગર. બરાબર? સિવાય કે જો એમાં કિક મારવાની હોય તો એ મારાથી થઈ શકતું નથી. એક જ લિમિટેશન છે, અને એ તો કદાચ મારી ઉંમરના કારણે પણ હોય, બિકોઝ આઈ એમ નોટ ધેટ યંગ ઇનફ ટુ કિક માય વ્હીકલ. તો મારો એક જ મેસેજ છે કે જો કોઈ પણ વ્યક્તિને આવી નાની મોટી કોઈ પણ વ્યક્તિને આવી કોઈ તકલીફ થાય તો હું એવું રેકમેન્ડ કરું કે તમે વાયરોક હોસ્પિટલની મુલાકાત એકવાર તો લો જ. આગળ નિર્ણય તો તમારે કરવાનો છે, નિર્ણય હોસ્પિટલ નથી કરતી, નિર્ણય તો દર્દી કરે છે અને દર્દીના સગાવાલા કરે છે. પણ મારો તો અત્યંત વિશ્વાસ છે કે વાયરોકમાં તમને કોઈ તકલીફ નહીં પડે. ત્યાં સ્ટાફ પણ એટલો જ સારો છે, એટલો જ કોઓપરેટિવ છે. ત્યાં લગભગ તમને એવું લાગે કે તમે તમારી પોતાની હોસ્પિટલમાં છો, કોઈ બીજી પારકી હોસ્પિટલમાં હોય એવું તમને ફીલ નહીં થાય, કારણ કે મને નથી થયું. બરાબર? થેન્ક યુ વેરી મચ.